સૌના જીવનનો એક પ્રસંગ બન્યો, અદ્ભુત પ્રસંગ છે. મોરબીના દરબારે એમ કહેવાય છે કે સોનગઢની ગાયો વાળેલી, પછી તો હાથમાંથી તરવારી મેળીને માળાના બેરખા લીધેલા અને ઠાકરની હારે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર એમ કહેવાય છે કે જાપ શરૂ થઈ ગયેલા. દુખિયાને રોટલો દેવાનો શરૂ થઈ ગયેલો. અને જગ્યાની ગાયો વાળી મોરબીના દરબારે. અને ભીમડો રબારી આવીને પગમાં પડીને એમ કે છે કે બાપુ બાપુ આપણી ગાયું છે એ વાળી અને મોરબીનો ઠાકોર લઈ ગયો. ભીમડા બાપ, હવે અમથી તો તરવાર નહીં બંધાય, અમે તો હવે માળા હાથમાં લીધી છે. મારો ઠાકર ગાયું પાછી લાવશે. 1 દી 2 દી 3 દી, ત્રીજા દિવસે ભીમડાથી રહેવાનું નહીં. એ ભીમડો એમ કહેવાય છે કે આપા ગોરખાના પગની પાસે બેસી ગયો. ભીમડાની તેથી આંખ બદલાણી કે આપા ગોરખા, માળા ચૂથમામાંથી નવર્યા નથી પડતા, કાઠીના દીકરા છો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે તમારી ઓળખાણ થાય છે, ક્યાં સુધી આમ બેઠા રહેશો? હવે મારાથી જોયું નથી જાતું, મારાથી વાછરુના તલેલા નથી જોવાતા. હું ભરવાડનો, હું રબારીનો દીકરો છું, મારાથી જોયું નથી જાતું. બાપુ, કા હાથમાં તરવાર બાંધો, કા તમારા ઠાકરને હુકમ કરો મારી ગાયું પાછી આપે. ભરવાડ અજાણ છે અને ખબર નથી કે આ સાધનાની સિદ્ધિ આપા ગોરખની ક્યાં સુધી છે. હવે માળાના ચૂંથવાની જે વાત કરે છે, હવે હાથમાં તરવાર એનાથી નહીં લેવાય, ખબર નથી એને. પણ જયારે એ ભીમડાની આંખ બદલાણેલી જોઈ, કાઠીનો દીકરો હતો ગમે એમ તોય, જાદરાનું સંતાન હતું. એને કીધું તું ભીમડા, તારાથી હવે રહેવાતું નથી બાપ, કે માં હવે મારાથી રહેવાતું નથી, મારે આ વાછરુના તલેલા નથી જોવાતા. 3 દીથી ભૂખ્યા વાછરું મારી નજરની સામે તરફડે છે અને મોરબીના ઠાકરની આંખ નથી ઉઘડતી. તઈ ભીમડા, બાપ તારા હાથમાં શું છે? કે બાપુ મારા હાથમાં હોકો છે. લે તઈ હવે આપણે નાળ્યું જંજાળ્યું થોડી લઈને જવા હે લડવા. મોરબીની 10ની સામે હોકો રાખી અને નેને ફૂંક મારતો બાપ ભીમડા. કે બાપુ ગાંડાયું કરો માં, હોકાની ફૂંકે કઈ મોરબીના ગઢ પડે? બાપ એક વખત તું પ્રયત્ન તો કરી જો, હું તને મારો ઠાકર હુકમ આપે છે. અને એમ કરીને ભીમડાને કીધું કે માર ભીમડા ફૂંક. આ પહેલી ફૂંકે મોરબીનો એમ કહેવાય છે ગઢને ઉડાડું છું. અને ભીમડાએ ફૂંક મારી દેતા હાડા. આજની જે મિસાઇલ છે ધારા નિશાન ઉપર ન પડી શકે, પણ ભક્તિની ને આધ્યાત્મની મિસાઇલ કેવડું કામ કરી શકે. એક હોકાને ફૂંક લાગી, ત્યાં મોરબીનો ગઢ પીડ્યો, ગઢની રાંગ પાડી દીધી. નાળ જંજાળ બંદૂકની ને પણ ગણીએ નાળ, મારી ફૂંક મોઢા થકી અને ઢૂંઢહ ગઢને ઢાળે. અને પેલી ફૂંકે પાડ્યો કોઠો શિરાબંધ કોટ, અશ્વ તબેલો ઉડ્યો કુંવર ચડી ચોટ. બીજી ફૂંક મારી, બીજી ફૂંકે એમ કહેવાય છે કે મોરબીની ઘોડારને એમ કહેવાય છે કે ભસ્મીભૂત કરી. અને ત્રીજી ફૂંકે એમ કહેવાય છે કે મોરબીના કુંવરને પછાડ્યો હતો. ભૂલ કબૂલી ભૂપતી પેટ ભરી પસ્તાઈ, ગાય વસ્ત લઈ ગઢપતિ પદરજ શીર ચડાય. અને તે દિવસે એમ કહેવાય છે કે મોરબીના ઠાકરને ખબર પડી ગઈ હતી કે આ બીજું કોઈનું કામ ન હોય, પણ મેં જેના ઠાકરને દુભ્યો છે, મેં હોનગઢના ઠાકરને દુભ્યો છે, મારે ત્યાં જવું જોઈએ. અને પગપાળો એમ કહેવાય છે કે 1.5 ગાવ પોતાના ઘોડાનું પલાણ છાંડીને મોજડીયું કાઢીને એમ કહેવાય છે કે મોરબીનો ઠાકોર ઉઘાડા પગે જાડીજો દરબાર એ આવી અને આપા ગોરખાના પગની માલપા પડીને માફી માગી હતી કે માફ કરી દે બાપ, મારી ભૂલ થઈ ગઈ, મેં ઠાકરના ઘરમાં હાથ રાખ્યો, મેં ધર્મની ધજાને લૂંટવાનો પ્રયત્ન કર્યો, મને માફ કરજો બાપ. શું ભક્તિ પરંપરા ઉજળી છે એ આપા ગોરખા. અને મેં જેમ વાત કરી કે આપા દાના ને આપા જાદરાએ આંખી દીધી, આપો ગોરખો આ બાજુ પાંચાળની ધરતીમાં બેઠો છે અને આ બાજુ આપો દાનો એમ કહેવાય છે ચલાળે આવી અને ધર્મની ધજાના ડંકા વગાડ્યા છે. ભાઈ ઈ આપા દાનાની પાસે ચલાળાનું ટીંબે જે તોરી તણે ગધઈ હલૈયો નામ, સિલવંત સુરીબા સતી ધર્મ પરાયણ ધામ. રામપર તોરી કરીને ચલાળા નજીકનું ગામ, અલૈયો ભગત કરી ગધી શાખાનો એક ભક્ત માણસ છે, પોતાના પત્ની સુરીબા અને અલૈયો ભગત છે. એમ કહેવાય છે કે આપા દાનાની નામના ડંકા સાંભળી ધર્મનો આશરો લેવા માટે થઈ બે સિલવંત પતિ પત્ની છે, ધર્મના માર્ગે હાલે છે. ચલાળા આપા દાનાના દર્શને આવે છે. 1 દી 2 દી 5 દી પછી તો સત્સંગનો નશો ચડી ગયો છે લૈયા ભગતને. રોજ ચલાળા આવે, આપાના પગમાં બેહી સત્સંગની વાતો કરે, જગ્યાની નાની મોટી ટેલ કરે,
પણ ટેલ કરતા કરતા